તો સૌથી પહેલા આપણે પ્રોગ્રામની અંદર શું કરશું તો કે આપણી હેડર ફાઇલ છે તો stdio.h conio.h. હવે જે આપણો આ પ્રોગ્રામ છે ને સ્ટ્રિંગ ઉપરનો છે અને એની અંદર આપણે સ્ટ્રિંગના જે ઇનબિલ્ટ ફંક્શન યુઝ કરવા છે, સ્ટ્રિંગ યુઝ કરવું છે એટલે string.h અને સ્ટ્રિંગની જે લાઇબ્રેરી છે બરોબર, સ્ટ્રિંગ library.h એ આપણે શું કર્યું છે એડ કરી છે. તો આ 1 2 3 4 ચાર હેડર ફાઇલ પછી અને void main ની પહેલા શું આવશે આપણે તો કે આપણું ફંક્શન પ્રોટોટાઇપ. તો આ ફંક્શન છે એ કઈ રિટર્ન નહીં કરે એટલે એની ડેટા ટાઈપ void. આપણા ફંક્શન નું નામ છે શું છે સ્ટ્રિંગ ઇન્સર્શન, એટલે સ્ટ્રિંગ ઇન્સર્શન નામનું શું છે આપણું ફંક્શન છે. એની અંદર શું કરવાનું તો કે આપણે પહેલા એક પોઇન્ટર પાસ કરશું કે જે આપણી ઓરિજિનલ સ્ટ્રિંગને પોઇન્ટ કરતો છે. પછી શું પાસ કરશું તો કે આપણે એક ઇન્ટીજર વેલ્યુ પાસ કરશું અને પછી પાછા આગળ આપણે બે પોઇન્ટર પાસ કરશું. હવે void main ની અંદર જઈએ તો આપણે શું લીધું અહીંયા પોઇન્ટર વેરિયેબલ લીધા તો આપણે એક પોઇન્ટર લેશું. તો આપણે પોઇન્ટરનું નામ છે ન્યૂ સ્ટ્રિંગ. આ ન્યૂ સ્ટ્રિંગ શું છે આપણો એક પોઇન્ટર છે જે પોઇન્ટ કરતો હશે એની ડેટા ટાઈપ કેવી છે કેરેક્ટર. તો આપણી નવી સ્ટ્રિંગને પોઇન્ટ કરતો હશે બરાબર. તો પહેલા આપણે આપણી ઓરિજિનલ સ્ટ્રિંગને સ્ટોર કરવા માટે આપણે શું કરીએ ટેક્સ્ટ નામનો વેરિયેબલ લીધો છે બરાબર. વેરિયેબલ તો નહીં પણ આપણો ટેક્સ્ટ નામનો એરે છે એની અંદર 100 કેરેક્ટર સ્ટોર થઈ શકે. તો એની અંદર આપણે સ્ટ્રિંગ સ્ટોર કરાવી છે GMIT એન્જિનિયરિંગ કોલેજ. આ સ્ટ્રિંગ ની અંદર આપણે કઈ સબસ્ટ્રિંગ એડ કરવી છે તો કે એ સ્ટોર કરવા માટે આપણે str નામનો શું કર્યો એક એરે લીધો છે એની સાઇઝ 8 છે. એની અંદર આપણે શું એડ કરવું છે ડિપ્લોમા એડ કરવું છે. કઈ પોઝિશન ઉપર એડ કરવું છે પોઝિશન નંબર 5. તો કેલ્ક્યુલેટ કરો 1 2 3 4 સ્પેસ એટલે 5. તો આન્સર શું આવવો જોઈએ GMIT ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એવો આવવો જોઈએ. તો આ મેઇન સ્ટ્રિંગ છે આપણી. એની અંદર આપણે શું કરવાનું છે આ એક સબસ્ટ્રિંગ એડ કરવાની છે અને કઈ પોઝિશન આ બરોબર. હવે તમે એસીપી ની અંદર લર્ન કરી ગયા હતા ડાયનેમિક મેમરી એલોકેશન. આ જે નવી સ્ટ્રિંગ હશે એની અંદર કેટલી સ્પેસ આપણે આપવી તો કે આપણને ખબર નથી કે સબસ્ટ્રિંગ ની અંદર કેટલી સ્પેસ હોય બરોબર. ઓરિજિનલ સ્ટ્રિંગ ની સ્પેસ ખબર છે આપણને કે એની અંદર 100 કેરેક્ટર સ્ટોર થઈ શકે પણ આજે આ બંનેનું કમ્બાઈન કરશો તો એની અંદર કેટલા આન્સર હશે કેટલા કેરેક્ટર હશે એ પ્રમાણે આપણે સાઇઝ આપવી પડે. તો આપણને ખબર નથી તો આપણે રન ટાઈમે આને મેમરી એલોકેટ કરી શકીએ. આ જે ન્યૂ સ્ટ્રિંગ નામનો જે છે ને પોઇન્ટર તેને આપણે રન ટાઈમે મેમરી એલોકેટ કરીએ તો કઈ રીતે તો કે મેલોક એટલે કે મેમરી એલોકેશન બરોબર. એમ એટલે મેમરી અને ALLOC એટલે એલોકેશન. મેલોક શું કરે રન ટાઈમે મેમરી આપે. બાકી શું થાય કે આ કેસમાં શું થાય કે જેવો ટેક્સ્ટ નામનો એરે બન્યો એટલે તરત એને 100 સેલ અસાઇન થઈ ગયા પણ આ આપણો પોઇન્ટર જેને પોઇન્ટ કરતો છે એને મેમરી અસાઇન નથી થઈ. તો રન થયા પ્રોગ્રામ રન થાય ત્યારે આપણે મેમરી અસાઇન કરી છે. તો આપણે શું કરશું મેલોક નામનું ફંક્શન યુઝ કરશું. મેલોક શું કરે તો કે મેમરી એલોકેટ કરે રન ટાઈમે. કેટલી મેમરી એલોકેટ કરશે તો કે અહીંયા આપણે નંબર ઓફ બાઇટ્સ આપણે આપવા પડે તો કે આપણે અત્યારે 100 બાઇટ આપીએ છીએ બરોબર. તો 100 બાઇટની મેમરી એલોકેટ કરશે પણ મેલોક ફંક્શન છે ને બાય ડિફોલ્ટ void પોઇન્ટર રિટર્ન કરે. બાય ડિફોલ્ટ કેવો પોઇન્ટર void પોઇન્ટર. પણ આપણે જોઈએ છે આપણે જે મેમરી છે ઈ કોને પોઇન્ટ કરાવે છે ન્યૂ સ્ટ્રિંગ બરોબર. તો ન્યૂ સ્ટ્રિંગ ની ડેટા ટાઈપ કેવી છે કેરેક્ટર. તો આપણે void પોઇન્ટર નથી જોતો આપણે કેવો જોઈએ છે કેરેક્ટર પોઇન્ટર. તો આને ટાઈપ કાસ્ટિંગ કહેવાય બરોબર. આને શું કહેવાય ટાઈપ કાસ્ટિંગ કહેવાય. ટાઈપ કાસ્ટિંગ એટલે જમણી બાજુની જે ડેટા ટાઈપ છે એને આપણે કઈ ડેટા ટાઈપમાં કન્વર્ટ કરી છે તો કે ડાબી બાજુની. તો ડાબી બાજુની ડેટા ટાઈપ કઈ છે કેરેક્ટર. તો એને બ્રેકેટમાં લખી દો બરોબર. અત્યારે ખાલી આ તમારે લાઈન સમજવાની છે તમારે એસીપી ની અંદર આવી ગયું એટલે આપણે રિવાઇઝ કરી લીધું. હવે આપણે પ્રિન્ટ કરશું ઓરિજિનલ સ્ટ્રિંગ. તો પહેલા ઓરિજિનલ સ્ટ્રિંગ પ્રિન્ટ થશે પછી શું પ્રિન્ટ થશે ટેક્સ્ટ ટુ બી ઇન્સર્ટ કે કયા ટેક્સ્ટ ઇન્સર્ટ કરવા છે અને કઈ પોઝિશન ઉપર ઇન્સર્ટ કરવા છે. પછી આપણે આ સ્ટ્રિંગ ઇન્સર્ટ નામનું ફંક્શન કોલ કરાવ્યું. ઓરિજિનલ સ્ટ્રિંગ પાસ કરી કઈ પોઝિશન ઉપર આપણે એડ કરવું છે પોઝિશન પાસ કરી કઈ સ્ટ્રિંગ પાસ કરી અને છેલ્લે આન્સર પ્રિન્ટ કરવા માટે આપણો જે આન્સર સ્ટોર થશે એ ક્યાં સ્ટોર થશે ન્યૂ સ્ટ્રિંગ નામના વેરિયેબલમાં. અને આ ફંક્શન કોલ કરાવ્યા પછી આપણી જે નવી સ્ટ્રિંગ હશે એ આપણે શું કરાવશું ડિસ્પ્લે કરાવશું. તો એ ડિસ્પ્લે કરાવવા માટે નવી સ્ટ્રિંગ ક્યાં છે તો કે આ ન્યૂ સ્ટ્રિંગ ની અંદર છે. તો એને પ્રિન્ટ કરાવવા માટે આપણે શું કરવું પડે પુટ સ્ટ્રિંગ કરવું પડે બરાબર પુટ સ્ટ્રિંગ. તો આ ફંક્શન ની અંદર શું કરાયું છે આપણે તો કે આ જે આખું કોપી કરવાનું જે આપણો એલ્ગોરિધમનું લોજિક છે એ છે બરાબર. તો સ્ટ્રિંગ ઇન્સર્શન આપણો આ જે ટેક્સ્ટ નામનો પોઇન્ટર છે એ કોને પોઇન્ટ કરશે આ ટેક્સ્ટને. આ POS છે આ બધી ઓરિજિનલ આર્ગ્યુમેન્ટ છે અને આ કેવી છે ડમી આર્ગ્યુમેન્ટ છે કોલ બાય વેલ્યુ બરાબર.
તો આ પોઝિશન છે, આ POS વેરિયેબલ છે, આ પોઝિશનની વેલ્યુ અહીંયા કોપી થશે. આ str સબસ્ટ્રિંગ છે એને કોણ પોઈન્ટ કરતું હશે? તો કે આપણો જે સ્ટ્રિંગ પોઇન્ટર છે એ. અને આ જે છે કેરેક્ટર ટેમ્પ, આ ટેમ્પ એ શું છે? તો કે આપણો જે નવો આન્સર જ્યાં સ્ટોર થયો છે એને પોઈન્ટ કરતો છે ટેમ્પરરી પોઇન્ટર. બરાબર? તો સૌથી પહેલા શું? તો કે જ્યાં સુધી પોઝિશન ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પોઝિશન છે 0 ના થાય ત્યાં સુધી શું કરવાનું છે? તો કે આપણે જે પોઝિશન સુધી પહોંચવું પડે ને, કે માય નેમ, પછી નેમ પછી આપણે ઇઝ એડ કરવાનું હતું. તો આપણે ખાલી જે પોઝિશને ડેટા એડ કરવો છે એ પોઝિશન સુધી પહોંચવું પડે ને. તો આમાં આપણે 5 નંબરની પોઝિશન સુધી પહોંચવાનું છે. તો આપણા GMIT ક્યાં સ્ટોર છે? ટેક્સ્ટમાં. તો આપણો જે ટેક્સ્ટ પોઇન્ટર છે એ કોને પોઈન્ટ કરે છે? આપણી ઓરિજિનલ સ્ટ્રિંગને. તો ટેક્સ્ટ પોઇન્ટરને પ્લસ પ્લસ કરો, બરોબર? અને એને પ્લસ પ્લસ કરીને ક્યાં સ્ટોર કરાવે છે? ટેમ્પરરીમાં. એટલે આ શું કર્યું છે કે આપણે માય અને નેમ એટલું જે ટેક્સ્ટમાંથી કોપી કર્યું ટેમ્પરરીમાં. એટલે આપણી ઇનિશિયલી પોઝિશન કેટલી હતી? તો કે આપણી જે પોઝિશન હતી 5, તો એક કોપી થાય તો પોઝિશન કેટલી થઈ જાય? 4. બે ટેક્સ્ટ કોપી થાય તો પોઝિશન કેટલી થાય? બરોબર? તો પોઝિશન ઓછી થતી જાય. છેલ્લે તમે પોઝિશને પહોંચો એટલે તમારી પોઝિશન કેટલી થઈ જાય? 0 થઈ જાય. બરોબર? પહોંચી ગયા એટલે હવે શું કરવાનું? તો કે સ્ટ્રિંગ પોઇન્ટર. સર આ સ્ટ્રિંગ પોઇન્ટર કોણ છે? તો કે અહીંયા જુઓ સ્ટ્રિંગ પોઇન્ટર ક્યાં લખેલું છે? તો કે અહીંયા. આ કેટલામી આર્ગ્યુમેન્ટ છે? પહેલી, બીજી ને ત્રીજી. તો ત્રીજી આર્ગ્યુમેન્ટ કોને પોઈન્ટ કરે છે? પહેલી, બીજી ને ત્રીજી. ત્રીજી આર્ગ્યુમેન્ટ કોને પોઈન્ટ કરે છે? જે આપણે સબસ્ટ્રિંગ એડ કરવાની છે એ. બરાબર? તો વાઇલ હવે શું કરવાનું? તો કે જે આપણું ડિપ્લોમા છે એ ડિપ્લોમા આ સ્ટ્રિંગ પોઇન્ટર ડિપ્લોમાને પોઈન્ટ કરે છે. તો ડિપ્લોમા આખું કોપી કરવાનું છે ક્યાં? ટેમ્પરરીમાં. તો ડિપ્લોમા એન્ડ થયું કેમ ખબર પડે? તો કે છેલ્લે /0 આવે. તો જે ડિપ્લોમાની અંદર જે છે કેરેક્ટર એ બધા કોપી કરજો ટેમ્પરરીની અંદર. બરોબર? કોપી થઈ જાય પછી છેલ્લે ટેમ્પરરી કોને પોઈન્ટ કરતો હશે? તો કે નલ ને. તો આપણે ડિપ્લોમા એડ કરતા પહેલા સ્પેસ એડ કરવી પડે ને, બરોબર? તો એ આપણે શું કર્યું? નલ. હવે આ શું છે? તો કે ટેક્સ્ટ. ટેક્સ્ટ શું છે? તો કે ડિપ્લોમા કોપી થઈ ગયું, બરોબર? આ GMIT ની અંદર ડિપ્લોમા કોપી થઈ ગયું. તો આ એન્જિનિયરિંગ કોલેજ રિમેનિંગ ટેક્સ્ટ છે એ પાછા આપણે ઓલા ટેમ્પરરીમાં પેસ્ટ કરવા પડે ને. તો એની માટેની while લૂપ છે કે જ્યાં સુધી ટેક્સ્ટ છે એ નલ ન થાય ત્યાં સુધી શું કરો? ટેક્સ્ટમાં છે એ બધા શું કરજો? કોપી. એટલે રિમેનિંગ કેરેક્ટર કોપી કરજો. તો આપણી જે 3 while લૂપ હતી આ 3 આપણી while લૂપ છે, બરોબર? આ પોઇન્ટર છે એ પોઇન્ટરને જોઈને ગભરાવાનું નહીં. આ શું કરે છે? તો કે મેં તમને અહીંયા જે આ બધું ડ્રો કરીને મેં ઇરેઝ કરી દીધું. આજે મેં તમને અહીંયા આખું ડ્રો કરીને સમજાવ્યું હતું ને પેલા 3 એરે, એ જ વસ્તુ કરે છે. આ શું છે? એક પોઇન્ટર વેરિયેબલ છે, એ પોઝિશનને આપણી પોઈન્ટ કરતા હોય. તો હવે આપણે આ પ્રોગ્રામ રન કરીએ. તો સૌથી પહેલા ઓરિજિનલ સ્ટ્રિંગ કઈ હતી તમારી? તો કે GMIT એન્જિનિયરિંગ કોલેજ. તમારી ઓરિજિનલ સ્ટ્રિંગ કઈ હતી? તો કે આ GMIT એન્જિનિયરિંગ કોલેજ. એમાં ટેક્સ્ટ ટુ બી ઇન્સર્ટ, કયા ટેક્સ્ટ ઇન્સર્ટ કરવા હતા તમારે? ડિપ્લોમા. આ ટેક્સ્ટ કઈ પોઝિશન ઉપર ઇન્સર્ટ કરવા છે? 1 2 3 4 અને 5. આ પોઝિશન જે દેખાય છે ને ત્યાં ઇન્સર્ટ કરવા છે, 5 નંબરની પોઝિશન. તો ઇન્સર્ટ કર્યા પછી ડિસ્પ્લે ન્યૂ સ્ટ્રિંગ આફ્ટર ઇન્સર્શન. તો આ GMIT પછી શું આવી જશે? ડિપ્લોમા એડ થઈ જશે. તો જો GMIT ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ આખા ટેક્સ્ટ આવી ગયા ને, ડિપ્લોમા એડ થઈ ગયું અને વિથ સ્પેસ એડ થઈ ગયું, બરોબર? તો આ થઈ ગયો આપણો કમ્પ્લીટ પ્રોગ્રામ. આજના ટોપિકની અંદર તમને કોઈ ડાઉટ છે? ઓકે.